સ્ટુડન્ટ ક્લાસની અંદર આપણે અમુક સ્ટાન્ડર્ડ રિઝલ્ટ જે છે જોયા હતા, જેમ કે એસસીસીની અંદર કેટલા પરમાણુઓ હોય છે, બીસીસીની અંદર કેટલા હોય છે, એફસીસીની અંદર કેટલા હોય છે, એન્ડ સેન્ટરની અંદર કેટલા હોય છે બધા. તો ધીસ ઓલ આર સ્ટાન્ડર્ડ રિઝલ્ટ જે તમારે યાદ રાખવાના છે. એના આધારે આપણે અમુક ક્વેશ્ચનો જોયા હતા કે ખૂણા ઉપર જે છે પરમાણુ ગોઠવેલા હોય, ફલક કેન્દ્ર ઉપર પરમાણુઓ ગોઠવેલા હોય, તો તેમના આધારે અણુસૂત્રો કેવા થાય. આજે જે છે ક્વેશ્ચન જોઈએ કે એ હજી ખૂણા પર જ છે અને બી જે કોઈ પણ બે ફલક કેન્દ્રમાં છે તો અણુસૂત્ર શું હશે. તો જો એ ખૂણા પર હોય એનો મતલબ કે 8 ખૂણા અને એકનું કોન્ટ્રીબ્યુશન છે 1/8, તો 8 × 1/8 = 1, તો એ તો હશે 1. બી જે છે, હવે એવું કીધું કે કોઈ પણ બે ફલક કેન્દ્ર ઉપર, ફલક હોય છે ટોટલ 6, એમાંથી કોઈ પણ બે જ ઉપર હોય છે, તો અહીંયા આપણે 6 નહીં લઈએ, કેટલા લઈશું 2 ગુણ્યા એકનું કોન્ટ્રીબ્યુશન હોય છે 1/2, તો 1/2 = 1, તો અણુસૂત્ર અલગ ઓકે એ બી. ઓકે, નેક્સ્ટ ટાઈપના ક્વેશ્ચનો આવે છે જે પૂછાય છે પરમાણુ હટાવવાવાળા, એટલે કે તમને હાઇપોથેટિકલ ક્વેશ્ચન છે. ખરેખર એવું હોય નહીં કે તમે ક્રિસ્ટલમાંથી અમુક પરમાણુ હટાવી દો તો એ ક્રિસ્ટલ રહી નહીં પડે. તમને હાઇપોથેટિકલ ક્વેશ્ચન હવે પૂછવામાં આવે કે ભાઈ છે એક ક્રિસ્ટલ, એમાંથી મેં આ પરમાણુ કાઢી લીધા, તો અણુસૂત્ર શું થશે અથવા તો શું ફેરફાર થશે. તો એ કહો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ પરમાણુઓ ખૂણા પર છે, બી પરમાણુઓ ફલક કેન્દ્ર પર છે. જો કોઈ પણ એક ખૂણા પરના પરમાણુઓ હટાવવામાં આવે તો અણુસૂત્ર જણાવો. ઓકે, તો ખૂણા ઉપર એ પરમાણુઓ છે, બી પરમાણુ ફલક કેન્દ્ર પર છે. જો કોઈ પણ એક ખૂણા પરના પરમાણુઓ હટાવવામાં આવે તો અણુસૂત્ર જણાવો. હવે જો ખૂણા ઉપર હટાવવામાં આવે એટલે એક ખૂણો હટાવી દઈએ આપણે, તો ખૂણા પરના પરમાણુ હટાવતા પહેલાં 8 ખૂણા હતા, હવે એક હટાવ્યો તો 7 ખૂણા રહેશે. તો એ કેટલા હશે 7 × 1/8 એટલે 7/8. જ્યારે બી તો એમાં કોઈ ખૂણા હટાવવાથી ફલક કેન્દ્રને કંઈ ફરક નહીં પડે, એ જે નો તો 6 ફલક કેન્દ્ર 1/2 કોન્ટ્રીબ્યુશન એટલે 3, તો એ થાય 7/8 અને બી 3. હવે તમને જોયું કે આને સિમ્પલ ઇન્ટિજરમાં લાવવા જરૂરી છે, બરાબર. જ્યાં સુધી સિમ્પલ ઇન્ટિજર આવતા હોય ત્યાં સુધી એમ જ લખવાનું ફોર્મ્યુલા. તો 8 ને 3 વડે ગુણો તો એ 7/8, બી 24. આનાથી સિમ્પલ હવે શક્ય નથી. ઓકે, તો ધીસ ઇઝ ઇટ. નેક્સ્ટ એક ક્વેશ્ચન છે કે એ ખૂણા પર છે, બી ફલક કેન્દ્ર પર છે. હવે જો એક વિકર્ણ હટાવવામાં આવે તો અણુસૂત્ર જણાવો. હવે વિકર્ણ તમને ખબર જ છે કે બોડી ડાયગોનલની વાત કરે. એક વિકર્ણ હટાવી દો તો તમને ખબર છે કે ફલક કેન્દ્ર અહીંયા હોય છે, બરાબર. તો ફલક કેન્દ્રને કંઈ ફરક નહીં પડે. વિકર્ણ હટાવવાથી કેટલા ખૂણા હટી જાય, તો કે 2 ખૂણા હટી જાય. ઓકે, તો વિકર્ણ હટાવવાથી 2 ખૂણા હટી જશે, તો ખૂણા 8 માંથી 6, તો 3/4. અને ફલક કેન્દ્ર એમના એમ તો 3/4 અને 3, તો અણુસૂત્ર થાય તમારું 3/4, બી 3. તમે આને કહી લો 4 તરી બાર, તો A3, B12. હજી સિમ્પલ ફોર્મમાં શું લાગે તો AB4, તો અણુસૂત્ર થાય તમારું AB4. મિત્રો યાદ રાખજો, ક્વેશ્ચનની અંદર જ્યારે તમને ઓપ્શન આપવામાં આપેલો હોય ત્યારે આ પણ ઓપ્શન આપેલો હશે, આ પણ ઓપ્શન આપેલો હશે અને આ પણ ઓપ્શન આપેલો હશે. તમારો પહેલો જવાબ આવે એટલે તમે આ ટીક કરાવીને આવશો, પણ એ ભૂલ નથી કરવાની, ના તો આ ભૂલ કરવાની છે. એકદમ સિમ્પલ ઇન્ટેજર જ્યાં સુધી આવતો હોય ત્યાં સુધી તમારે લઈ જવાનું. તો સાચો ઓપ્શન આ હશે, બરાબર. જ્યારે તમને ક્વેશ્ચનમાં આ બધા ઓપ્શન આપેલા હોય તો તમે કન્ફ્યુઝ નહીં થવાનું. સૌથી સિમ્પલ ઇન્ટેજર થાય અહીંયા. તમે ખબર જ છે કે 12 એટલે આપણે 4 × 3 કરી શકીએ, તો 3 કેન્સલ થાય, જેથી AB4 એવો જવાબ આવ્યો છે. ઓકે, અહીંયા હોમવર્કમાં મેં તમને આપ્યા છે કે એ ખૂણા પર બી ફલક કેન્દ્ર પર છે, બરાબર. જો એક ફલક વિકર્ણ, માત્ર એક છે અહીંયા યાદ રાખજો, એક ફલક વિકર્ણ હટાવવામાં આવે તો અણુસૂત્ર જણાવો. અને એવી રીતે પાછા એવું છે કે બધા જ ફલક વિકર્ણ હટાવવામાં આવે તો અણુસૂત્ર જણાવો, બરાબર. ધીસ ટુ આર ક્વેશ્ચન ઇન હોમવર્ક. ઓકે, નેક્સ્ટ વી આર મૂવિંગ ટુ અવર ન્યૂ ટોપિક વિચ ઇઝ જુદા જુદા એકમ કોષોની ધારની લંબાઈ. ઓકે, એજ લેન્થ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ યુનિટ સેમ. તો એ આદિમ કોષની વાત કરીએ તો ખૂણા પરના પરમાણુ એકબીજાના, આને આપણે SCC કહીએ, સિમ્પલ ક્યુબિક સેલ. તો ખૂણા પરના એકબીજાઓને સ્પર્શે છે. તો આ તમે જોઈ શકો, આવું ક્યુબ હોય, આ એક ખૂણા પર રહેલો એટમ છે અને આ પરમાણુ અહીંયા ખૂણા પર રહેલો છે. તો અહીંથી આ બે એકબીજાને ટચ કરે છે, તો અહીંથી આના કેન્દ્રથી અહીંનું અંતર થાય એની ત્રિજ્યા R, આનું એના કેન્દ્રથી અંતર થાય R. તો આ જે એ છે કેટલું થઈ જાય 2R. પરમાણુઓની ત્રિજ્યા છે R. હંમેશા યાદ રાખવાનું કે ભાઈ જ્યારે બે પરમાણુઓ ટચ થશે, પરમાણુ બરાબર સ્પર્શે, એકબીજાને ટચ થાય, સ્પર્શે છે, ત્યારે તેમની વચ્ચેનું અંતર જે છે હંમેશા કેટલું હોય 2R જ હશે, બરાબર. કોઈ પણ તમે લઈ શકો, આદિમ કોષ હોય, BCC હોય, FCC હોય, કોઈ પણ હોય, જ્યારે બે પરમાણુ ટચ થાય ત્યારે એની વચ્ચેનું અંતર હંમેશા કેટલું થાય 2R. ઓકે.
ઓકે, નાવ વી આર મૂવિંગ ટુ બીસીસી. અંતઃકેન્દ્રિત ઘનની અંદર તમને ખબર જ છે કે અંતઃકેન્દ્રિત ઘનની અંદર એક મોટો પરમાણુ જે છે ક્યાં હોય છે, તો કે કેન્દ્રમાં હોય છે. હવે કેમ કે એ કેન્દ્રમાં આવી જાય તો તમને ખબર જ છે કે ખૂણા ઉપરના પરમાણુ એકબીજાને ટચ કરે નહીં. એ વસ્તુ સ્વાભાવિક છે, કારણ કે જો આ ખૂણા ઉપરના બે ટચ કરી જાય તો આ જગ્યા બહુ નાની થઈ જાય, તો આ પરમાણુ આવી શકે નહીં. તો ખૂણા ઉપરના ટચ નહીં કરે તો આની એજલેન્થ જે છે એ આપણે કઈ રીતે, તો કે આનું જે વિકિરણના અણુઓ તો એકબીજાને ટચ કરે જ છે, એ તમે જોઈ જ શકો છો કે તમે વિકર્ણપાત કરો તો આ એકબીજાને ટચ કરશે. તો અહીંયા તમને ખબર છે કે આનો અડધી ત્રિજ્યા તો કેપિટલ આર, આની અડધી ત્રિજ્યા આવશે તો કેપિટલ આર, અને આ બંને આખો પરમાણુ અંદર છે તો એની તો આખી ત્રિજ્યા આવશે તો 2r. બે ત્રિજ્યા ગણવાની એટલે 2r. તો અહીંયા તમારો થાય આ જે વિકર્ણની લંબાઈ કેટલી થાય, આરના સંદર્ભમાં 4r. અને આપણે જોઈ ગયા કે પોડી વિકર્ણ જે છે આપણે જોઈ ગયા, તમે આ રિઝલ્ટો બી યાદ કરવાના છે. આ બધા રિઝલ્ટો છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો કે વિકર્ણની લંબાઈ કેટલી હોય, √3 છે. તો એ હિસાબથી આપણે જોઈએ તો √3 એ બરાબર કેટલા થાય, 4r. તો એ બરાબર થાય 4r/√3. તો બીસીસીની ધારની લંબાઈ હંમેશા કેટલી છે, 4r/√3. તો આ બધા સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે જે તમારે યાદ રાખવાના છે, બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના છે. તમે આવું સાબિત દર વખતે ના કરો તો ચાલે, પણ યાદ રાખવાના છે. એસસીસી માટે 2r અને જીસીસી માટે છે 4r/√3. નાવ વી આર મૂવિંગ ફોર એફસીસી. તો થોડુંક મારે ઓબ્લિક વ્યૂ દર્શાવવું છે. તો એફસીસીની અંદર બી તમે જોઈ જ શકો છો કે એમાં પણ આવી જ કંઈક હશે. તો કે એમાં પણ વચ્ચે કેન્દ્રમાં આવી રીતે એક આવી જાય છે, એને કારણે જે છે એ તમે જોઈ શકો છો. ટ્રાય કરું બનાવવાની કે ખૂણાના તો નહીં ટચ કરે પણ ફલક વિકિરણના ટચ કરશે. તો અગેન આ આપણે જોઈ ગયા હતા √2a થાય, બરાબર, પાયથાગોરસના હિસાબે. અહીંયા પણ પાયથાગોરસના હિસાબે થાય છે, જે તમારી ટેક્સ્ટ બુકમાં સોલ્વ કરાવેલું છે, કોઈને કંઈ ખાસ જરૂર નથી, તો આપણે નથી કરતા. અહીંયા તમને ખબર જ છે કે આ જે છે તો આ એ હોય, આ એ હોય, તો આ કેટલું થાય, તો 2a² અને આ થાય ac². તો ac બરાબર થાય √2a. તો √2a બરાબર અગેન આ ત્રિજ્યા, આની ત્રિજ્યા નાની, આખી બે ત્રિજ્યા તો 4r. તો એ બરાબર થાય 2√2r, બરાબર. તો એ થઈ જાય તમારો 2 × √2r એફસીસી માટે. તો અગેન ધીસ ઇઝ ઓલ્સો આઈએમપી. તમારે આ બધા રિઝલ્ટ જે છે હું તમને કહી દઉં, આ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે, યાદ રાખવા પડશે. ઓકે, નાવ બહુ જ ઇમ્પોર્ટન્ટ જે છે, કેલ્ક્યુલેટ વોલ્યુમ ઓફ બીસીસી, એસસીસી અને એફસીસી યુનિટ સેલ, બરાબર. કદની ગણતરી કરો, એટલે કે બીસીસી છે સિમ્પલ તમારું હોય, એસસીસી છે અને એફસીસી છે, ત્રણેયના કદ કેટલા હોય. હવે તમને ખબર છે કે ત્રણેય જે છે શું, તો કે ત્રણેય છે તો ઘન જ, અને ઘન જે છે એની એજ લેન્થ એ હોય તો એનું કદ કેટલું થાય, a³ જેટલું થાય. આ તમને ખબર જ છે, બરાબર. પ્રોબ્લેમ એ છે કે દરેક માટે એની ગણતરીઓ અલગ છે, જે હમણાં આપણે જોઈ, બરાબર. તો મારે શું છે કે વોલ્યુમ ઓફ એસસીસી, વોલ્યુમ ઓફ બીસીસી અને વોલ્યુમ ઓફ એફસીસી ત્રણેય a³ છે. તો વોલ્યુમ ઓફ એસસીસી એની ગણતરી તમે અહીંયા કઈ રીતે, એસસીસી માટે એ છે 2r. તો એસસીસીનું કદ કેટલું થાય, 2r³ જે થાય 8r³. બીસીસી માટે એની વેલ્યુ છે 4r/√3. તો એનું ક્યુબ કરો એટલે એનું તમને કદ મળશે 64r³ / 3√3. એફસીસી માટે જે છે કદ, એના માટે a³ થાય, તો એ હમણાં જ આપણે જોયું 2√2r. તો એનું ક્યુબ કરો એટલે તમને મળશે 16√2r³, બરાબર. અગેન આ તમે ગણતરી કરીને યાદ રાખી શકો, અથવા તો રિલીઝ આઈએમપી તમારે ડાયરેક્ટ યાદ રાખવું તો બી ચાલે. પરીક્ષામાં પૂછાય તો તમે ડાયરેક્ટ તમને યાદ હોય તો બી લખી શકો, અધરવાઇઝ તમે એની એજ લેન્થ યાદ હોય તો એનું ક્યુબ કરી લખી શકો, અને એની એજ લેન્થ યાદ ના હોય તો આવી રીતે તમે એ શોધી શકો, બરાબર. તો આ બધી સિરીઝ જ છે. નાવ કેલ્ક્યુલેટ વોલ્યુમ ઓફ એટમ ઇન એફસીસી, બીસીસી એન્ડ એસસીસી. હવે આપણે આ તો એનું કદ જોયું હતું કે આખા યુનિટ સેલનું કદ જોયું, એની અંદર રહેલા પરમાણુઓનું કદ કેટલું. પરમાણુ આપણે ખબર છે કે સ્ફિયર છે, એટલે ગોળાઓ લઈએ છીએ આપણે. તો વી એટમ એટલે પરમાણુઓ ગોળા સ્વરૂપ હોય છે, અને ગોળાનું કદનું સૂત્ર તમે ભણી ગયા છો 7મા 8માં કે 4/3πr³ હોય છે, બરાબર. હવે આપણે એકમ કોષમાં કેટલા પરમાણુ હોય તેની ખબર હોય તો ગણતરી કરી શકાય. તો આપણે ઓલરેડી વી આર લર્નિંગ ધીસ થિંગ્સ. નેક્સ્ટ ચેપ્ટર આપણે જોઈ ગયા હતા કે એસસીસીમાં હોય 1 પરમાણુ હોય છે, બીસીસીમાં બી 2 પરમાણુ હોય ને એફસીસીમાં 4 પરમાણુ હોય. તો એ આપણને ખબર છે, તો આપણને એનું વોલ્યુમ મળી જાય Z ઇન્ટુ. હવે એક પરમાણુનું જે છે એ 4/3 4/3πr ઘન હોય, તો એટલા પરમાણુનું Z પરમાણુનું કેટલું, તો Z ડાયરેક્ટ ગુણાકારમાં લઈ લ્યો. તો એસસીસી માટે Z છે 1, તો એસસીસીના અંદર રહેલા પરમાણુઓનું કદ થાય 4/3πr³.
બીસીસીમાં ઝેડ હોય છે 2, તો 2 ગુણ્યા 4/3 પાયર ક્યુબ કરો એટલે 8/3 પાયર ઘન. આ છે તમારા બીસીસીની અંદર રહેલા પરમાણુઓનું કદ. અને એફસીસી માટે ગુણ્યા 4 કરવું પડે તો 16/3 પાયર ઘન. આ છે તમારા એફસીસીની અંદર રહેલા પરમાણુઓનું કદ. બરાબર. ઓકે, નાવ મોસ્ટ આઈએમપી અને ઘણી બધી વખત અવારનવાર જે છે આના ક્વેશ્ચનો તમને પૂછાતા હોય છે એક્ઝામની અંદર. એ છે પેકિંગ એફિશિયન્સી, જેને ઈટા કહેવામાં આવે છે. એને તમે સામાન્ય રીતે કહેવાનું કે પર્સન્ટેજ જે છે એ તમારા કે કેટલા ટકા તમે જગ્યા રોકો છો પરમાણુ દ્વારા. હવે તમને ખબર જ છે કે ઘન હોય, બરાબર, એક ઘન હોય, બરાબર. ઘનની અંદર જો તમે ગોળ વસ્તુ એટલે કે ગોળાઓ ભરો તો ગોળાઓ તમે ગમે એટલી પેકિંગથી ભરો એ 100% ક્યારેય ઓક્યુપાય નહીં થાય. જેમ કે અહીંયા તમે જુઓ તો હું ગમે એટલા નજીક ગોઠવું તો બી તમે જોઈ શકો છો કે વચ્ચે અહીંયા જગ્યા તો રહી જ જાય, બરાબર. તો એના માટે તો કેટલી પેકિંગ એફિશિયન્સી છે એના માટેનું સૂત્ર છે વી એટમ બાય વી યુનિટ છે, બરાબર. પરમાણુઓનું કદ ભાગ્યા આખા યુનિટ સેલનું કદ ગુણ્યા થાય 100. વી એટમ એટલે પરમાણુનું કદ, વી સી એટલે છે એકમ કોષનું કદ. તો પેકિંગ એફિશિયન્સી અને પેકિંગ ફ્રેક્શન તો ગુણ્યા 100 ના કરો તો તમને શું મળી જાય? પેકિંગ ફ્રેક્શન, બરાબર. ટકાવાળી માટે આપણે 100 વડે ગુણીએ, ટકાવાળી ના જોતી હોય તો ડાયરેક્ટ આ બેનો ગુણોત્તર. ઓકે, પેકિંગ એફિશિયન્સી એ કંઈ નહીં પણ પરમાણુનું કદ છેદમાં તમારા યુનિટ સેલ એટલે કે એકમ કોષનું કદ, એ બેનો રેશિયો છે, બીજું કંઈ નથી, બરાબર. અહીં તમારી પાસે બધી કિંમતો છે એટલા માટે મેં એવું કીધું હતું કે તમે આ ત્રણેયના જે છે એક પેકિંગ એફિશિયન્સી ગણી લો આ સૂત્રની મદદથી. હોમવર્ક માટે આપી હતી બટ હું ખુદ જ ગણાવી દઉં છું તમને. એસએસસી માટે તમે જુઓ તો તમે વી એટમ કેટલું લઈ આવશો તમે? 4/3 પાયર ક્યુબ છેદમાં તમે લખો છો તમારું યુનિટ સેલનું કદ. તો એસએસસી માટે યુનિટ સેલનું કદ જે છે એ બી આપણે શોધ્યું હતું, જે હતું તમારું અહીંયા 8 આર ક્યુબ. તો એ તમે એની ગણતરી કરો 8 ક્યુબ તો આર ક્યુબ કેન્સલ, 4 અને 2 કેન્સલ, તો તમને ઇન્ટુ 100 કરો છેલ્લે તમને મળશે 52.4%, બરાબર. તો એ રીતે મેં ગણાવી દીધું છે, પીડીએફ તમે મોકલી લીધેલું છે, એકવાર જોઈ લેજો. પરફેક્ટ જે છે સૂત્ર આ છે વી એટમ બાય વીયુસી. તો એસસીસી માટે બી તમને બેનું ગણેલું, બીસીસી માટે ગણેલું, એફસીસી માટે ગણેલું. તો બસ ખાલી કિંમત મૂકીને ગણતરી કરવાની છે અને જવાબ તમારા અગેન સ્ટાન્ડર્ડ છે. તમે ગણતરી તમને એક્ઝામમાં પૂછાય, ગણતરીની સૂત્ર ભૂલી ગયા તો 4/8 તે લખીને છેલ્લે જવાબ તમારો આવવો જોઈએ. જે ત્રણેયમાં સ્ટાન્ડર્ડ જવાબ છે, બરાબર. જવાબ ક્યારેય નહીં ફરે, ગમે એટલું થાય, કારણ કે એફસીસીની પેકિંગ એફિશિયન્સી હંમેશા 74% છે, બીસીસીની 68 અને એસસીસીની 52.4%. એ ફિક્સ જ રહેવાની છે, બરાબર. એ ક્યારેય બદલાશે નહીં. તો એ બી અગેન સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે. મેં જેમ શરૂઆતમાં કીધું હતું કે આખું ચેપ્ટર સ્ટાન્ડર્ડ રિઝલ્ટ ઉપર આધારિત છે, કે જે એક વખત તમે ગણતરી કરીને આપણે સાબિત જરૂર કરીશું પણ એને તમે યાદ રાખી લો તો પણ ચાલે. અને આમાં એફસીસીમાં બધું કહેવામાં આવે છે કે વધુમાં વધુ પેકિંગ ક્ષમતા આનાથી વધુ શક્ય નથી, બરાબર. થર્ડ ડાયમેન્શનની અંદર, બરાબર, 2D અને 1Dની અંદર વાત નથી થતી, થર્ડ ડાયમેન્શનની અંદર વધુમાં વધુ પેકિંગ એફિશિયન્સી હોય 74%. એટલે તમે જુઓ તો પીરિયોડિક ટેબલની અંદર તમે જુઓ ને તેમાં લખ્યું હોય એફસીસી, સીસીપી લખ્યું હશે, બરાબર, સીસીપી લખ્યું હશે. તો સીસીપી ઇઝ નથિંગ બટ એફસીસી જ છે. આને કહેવામાં ક્યુબિક ક્લોઝ પેકિંગ કહેવામાં આવે છે. એફસીસી છે, આપણે એને ફલક કેન્દ્રિત કહીએ છીએ, બરાબર, ફેસ સેન્ટર ક્યુબિક. સીસીપી પણ એ જ છે. તો સીસીપી એ જ એફસીસી. તો સીસીપી જે તમારા પીરિયોડિક ટેબલની અંદર લખ્યું હશે તો મોસ્ટ ઓફ ધ એલિમેન્ટ જે છે એ શું સાબિત કરે છે, શું કરવા માગે છે કે ભાઈ વધારે પેકિંગ એફિશિયન્સીવાળું મારે જોઈએ, જેમાં ઓછામાં ઓછી જગ્યા ખાલી છૂટે, બરાબર. અહીંયા હા એ બી છે કે ખાલી જગ્યા કેટલા ટકા હોય એ બી તમને ઘણી બધી વખત પૂછે. વોટ ઇઝ ધ ઇમ્પ્ટી સ્પેસ ઇન એસસીસી? તો ભરેલું 52.4 છે, તો 100માંથી 52.4 કાઢો તો 47.6% જગ્યા ખાલી છે. એ રીતે તમે દરેક માટે શોધી શકો. ઓકે, વી આર મૂવિંગ ટુ અવર નેક્સ્ટ ટોપિક. ઓકે, ક્વેશ્ચન બી છે અહીંયા હોમવર્કનો. જો પરમાણુઓના ખૂણા પર તથા ધારના કેન્દ્ર પર હાજર હોય તો તે એકમ કોષની પેકિંગ ક્ષમતા કરો. મિત્રો આ દાખલો છે તમારી જાતે કરજો અને જો આ થઈ જાય તો તમારો કોન્ફિડન્સ બહુ બિલ્ડ થશે, કારણ કે આમાં કંઈ નથી. તમને હું કહી દઉં, હિન્ટ બી આપી દઉં કે તમારે એક આવી રીતનું ક્યુબ બનાવવાનું છે, બરાબર. ક્યુબમાં પછી તમારે જે રીતને તમને પૂછવામાં આવ્યું છે એ રીતે જોવાનું છે કે પરમાણુ ખૂણા પર, તો કે અહીંયા ખૂણા પર મૂકી દેવાના. પછી એવું કહેવામાં આવ્યું છે કે પરમાણુ ધારના કેન્દ્ર ઉપર છે તો ધારના કેન્દ્ર ઉપર મૂકી દેવાના, બરાબર. ધારના કેન્દ્ર કેટલા હોય? 12 હોય તો 12 પરમાણુ અહીંયા થાય. હવે તમે જો અહીંયા એ તમને કેટલી થાય તો એ કંઈક આવી દેખાશે, તો અહીંયા એ બરાબર થાય તમારો 4R, એ યાદ રાખજો. અને ઝેડ જે છે તમે ગણી લખો છો કે ધારના કેન્દ્ર ઉપરથી એમ કરીને ટોટલ આની અંદર પરમાણુ કેટલા એમ કરીને પેકિંગ એફિશિયન્સી ગણજો, બરાબર. પેકિંગ એફિશિયન્સી ખૂબ જ ઓછી આવશે આની, બરાબર. એ ગણીને દેખાડજો મને, ખૂબ જ સરસ છે. ઓકે, નાવ છે કોઓર્ડિનેશન નંબર અથવા તો
સવર્ગાંક અથવા તો નજીકનો પાડોશી અથવા તો એને કહેવામાં આવે છે નિયરેસ્ટ નેબર. બરાબર, એને સવર્ગાંક કહેવામાં આવે કે એક પરમાણુ જે છે બીજા કેટલાને ટચ કરે છે. તો વધારે એટલો બધો સમય નથી, તમારી કાલે એક્ઝામ છે એટલે આમાં વધારે સમય નહીં લો, તો તમે ડાયરેક્ટ યાદ રાખી લો તો બી ચાલે કે એફસીસીની અંદર 12 હોય, બીસીસીની અંદર 8 હોય અને એસસીસીની અંદર સવર્ગાંક હોય 6. કઈ રીતે જોઈ, અહીંયા એક પરમાણુ છે, માન લો કે અહીંયા એક પરમાણુ છે, તો એની બાજુમાં અહીંયા પરમાણુ હશે, હા બિલકુલ હશે. આનું અંતર કેટલું હોય 2r. શું કામ? કારણ કે આ બે એસસીસીમાં હમણાં જ આપણે જોઈ ગયા કે એકબીજાને ટચ કરે છે, તો ટચ કરે છે એ જ શું થયું, એનો નજીકનો પાડોશી. તો એક તો આને ટચ કરે છે, બીજું અહીંયા નીચે છે, તો નીચે છે એ પણ ટચ કરતો હશે, આ બાજુ છે એ પણ ટચ કરતો હશે, આ છે ટચ કરતો હશે, તો કે નહીં આ ટચ નહીં કરે કારણ કે આ ડિસ્ટન્સ કેટલું છે √2a. બરાબર, અને હંમેશા આપણે લીધું હતું કે સ્પર્શ કરતા અણુઓનું ડિસ્ટન્સ કેટલું હોય હંમેશા 2r. તો નજીકનો જે સવર્ગાંક કેને કહેવાય, તો કે ભાઈ 2r ડિસ્ટન્સ સાથે કેટલા અણુઓ તમારા રહેલા છે. તો અહીંયા તમને દેખાય છે કે 3. અને આપણે એ બી કીધું કે એક જ સ્ફટિકમાં અનંત શું હોય છે તમારા એકમ કોષ. તો જો આ બાજુ છે તમારી જમણી બાજુ, તો એક પરમાણુ ક્યાં છે તમારી ડાબી બાજુ બી 2r ડિસ્ટન્સ હશે બીજા યુનિટ સેલનો, બિલકુલ હશે. એક છે તમારી પાછળ છે, તો એક પરમાણુ છે તમારું 2r ડિસ્ટન્સ ક્યાં હશે, સામેની બાજુ બી હશે. એક પરમાણુ નીચે છે તો 2r ડિસ્ટન્સ ઉપર, એક પરમાણુ ક્યાં હશે ઉપર બી હશે. બરાબર, તો ટોટલ તમે જો તો આ પરમાણુ મારે 2r ડિસ્ટન્સ સાથે કેટલા પરમાણુ છે, તો કે 1 2 3 4 5 અને 6. એટલા માટે એસસીસીનો સવર્ગાંક આપણે કેટલો કીધો 6. એવી રીતે બીસીસીનું છે એ બી હું તમને દેખાડી દઉં અહીંયા ફટાફટ. બરાબર, કંઈ એટલું બધું જરૂર નથી, તમે યાદ રાખી લો તો બી ચાલે. બીસીસીની અંદર તમને ખબર જ છે કેટલા પરમાણુઓ ટચ કરે છે બીસીસીને. તો અહીંયા સેન્ટરમાં જે છે એક, તો એક અહીંથી આવે, એક આ ખૂણેથી આવે, એક આ ખૂણેથી આવે, એક આ ખૂણેથી, એક આ ખૂણેથી. બરાબર, એ રીતે ટોટલ 8 ખૂણા છે ને 8 ખૂણાના પરમાણુઓ જે છે તમારા સેન્ટરમાં રહેલા બીસીસીને ટચ કરે છે, એટલા માટે એનો કેટલો હોય 8. અને એફસીસીની વાત કરીએ તો એફસીસીની અંદર છે થોડુંક તમારે વિચારવું પડે એમ છે. બરાબર, તો હું તમને ટ્રાય કરું. એફસીસીમાં જે ફલક કેન્દ્રનો છે ને એ આ પરમાણુ જે છે એ અંદરથી આવે છે. બરાબર, આ બી એને ટચ કરે છે, આ આવે એ બી એને ટચ કરે, આ નીચેથી આવે એ ટચ કરે, એટલે આ બાજુ છે ટોટલ 4 પરમાણુ ટચ કરે. બરાબર, કેટલા પરમાણુ હોય 4 પરમાણુ. આ 1 2 3 અને 4 આ પ્લેનમાં. જો સિમ્પલ એફસીસી મેં કીધું એમ થોડોક તમારે વિચારવું પડે એવું છે. તો લેટ મી એક્સપ્લેન અગેન વિથ ધીસ પર્ટિક્યુલર ફિગર. હવે તમે જોશો કે ફલક કેન્દ્રનો એક જે છે આપણે કેટલો લઈએ 1/2 મતલબ અડધો અંદર આવતો હોય, અડધો બહાર જતો હોય, તો અડધો અંદર આવશે એટલે અહીંયા. બરાબર, અહીંથી પણ એક અડધો અંદર આવશે, અહીંથી પણ એક અડધો અંદર આવશે. બરાબર, એવી રીતે ટોટલ 4 બાજુથી અંદર આવશે. તો અહીંયા આ બાજુ કેટલા ટોટલ ટચ થતા હશે એક પરમાણુને. હું માન લો કે આ ફલક કેન્દ્રને સેન્ટર લઉં, આને કેટલા લોકો ટચ કરે છે, તો આ એક ઉપરથી 1, આ 2, આ બાજુથી 3 અને આ બાજુથી 4. આ વાળો ટચ નહીં કરે, બરાબર, એ દૂર રહી જશે, આને ટચ નહીં કરે. તો ટોટલ આ ક્યુબની અંદર 4 ટચ કરશે. ઉપરથી ખૂણા ઉપર ટોટલ કેટલા છે 4, તો આ પ્લેનની અંદર ટોટલ 4. અને એવી જ રીતે અહીંયા બાજુમાં પણ એક હશે આખો નવો ક્યુબ, તો એની અંદરથી બી ટોટલ આને કેટલા કરશે 4. એમ કરીને ટોટલ 4 + 4 + 4 એમ કરીને કેટલા થાય 12 પરમાણુ ટચ કરે છે એફસીસીની અંદર. બરાબર, તો ધીસ ઇઝ સિમ્પલેસ્ટ ફોર્મ જે આપણે યાદ રાખવાનું છે. ઓકે, નાવ ડેન્સિટી કે એકમ કોષની ઘનતા. બરાબર, કદ તથા દળનો ગુણોત્તર આપણે બધાને ખબર છે. તો ડી એટલે કદ. કેનું કદ? તો કે એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. હવે એકમ કોષનું દળ એટલે કઈ રીતે તમે નક્કી કરો છો? તો કે એકમ કોષમાં રહેલા પરમાણુ ગુણ્યા એક પરમાણુનું દળ. બરાબર, તો એક પરમાણુનું દળ કેટલું છે આપણને ખબર હોય એટલે કે આપણે એનો પરમાણ્ય દળ જ જોઈએ છે. બરાબર, એએમયુમાં જે હોય છે. અને એએમયુને ગ્રામમાં ફેરવા માટે આપણે શું કરીએ છીએ? તો એને વડે ડિવાઈડ કરીએ છીએ, જે આપણે મોલ કોન્સેપ્ટમાં શીખી ગયા. ના આવડતું હોય તો 11થના હું મૂકું જ છું, મારા યુટ્યુબ ચેનલ ઉપર છે બધું, તો તમે એમાંથી પણ જોઈ શકો. બરાબર, થોડુંક તમારે મહેનત પડશે પણ એ તમને મળી જશે. તો એની કંઈ જરૂર નથી, ટાઈમ નથી એટલો બધો તમારી પાસે. એકમ કોષમાં રહેલા પરમાણુઓ છે એને આપણે ઝેડ વડે દર્શાવીએ, અને એક પરમાણુનું કદ એટલે કેટલું થાય? તો કે A/n. બરાબર, એક પરમાણુનું દળ છેદમાં એના શું કહેવાય એવો ગેડ્રો નંબર. ઓકે, અને એકમ કોષનું કદ તો આપણે ખબર જ છે કે ઘન હોય, ઘનનું કેસ કેવું હોય A ક્યુબ. તો તમારું સૂત્ર શું હોય એનું? D = Z × A / Na × A ક્યુબ.
જે થાય ગ્રામ પર સીસી. સીસી એટલે થાય છે તમારું સેન્ટીમીટર લેન્થમાં લેવાનું છે. તમને મીટર આપ્યું હોય, એંગસ્ટ્રોમમાં 99% તમને એજ લેન્થ આપેલી હશે, બરાબર, એકમ કોષની, તો જેને તમારે કેમાં ફેરવવાની છે, સેન્ટીમીટરમાં, એટલે કે 10⁻8 થઈ જશે, બરાબર. મીટરમાં પૂછે તો 10⁻10. ઓકે. એક્ઝામ્પલ એક આપી દીધું કે સોડિયમ જે છે એ બીસીસીમાં સ્ફટિકમય થાય છે. ઓકે. તમને ઝેડ જે છે એ અહીંથી મળી જશે, ક્યાંથી, બીસીસીથી. એ પણ અહીંથી મળી જશે, બીસીસીની એજ લેન્થ આપણે શોધેલી જ છે, બરાબર, 4r/√3. અને બે નજીકના પરમાણુ વચ્ચેનું અંતર છે 1.73 એંગસ્ટ્રોમ હોય તો ઘનતાની ગણતરી કરો. હવે તમને એવું કીધું કે બે નજીકના પરમાણુનું અંતર. હવે હમણાં જ આપણે વાત થઈ રહી કે જ્યારે બે નજીકના એટલે કે સ્પર્શે એનું અંતર કેટલું હોય, 2r. તો તમને અહીંયા જે 1.73 એંગસ્ટ્રોમ આપેલું છે ને, શું આપેલું છે, 2r આપેલું છે. હવે બીસીસીમાં એજ લેન્થ હોય 4r/√3. 4rને હું કઈ રીતે લખી શકું, 2 × 2r લખી શકું. તો 2rની વેલ્યુ મને આપેલી છે 1.73. તમને ખબર હોય તો √3ની વેલ્યુ પણ કેટલી થાય, 1.73. તો આ બે કેન્સલ થઈ જાય, જવાબ આવે 2. ઓકે. તો